સુરતમાં પડેલો ભારે વરસાદ હવે ટેક્સટાઇલ ઉદ્યોગ માટે મોટી આફત બનીને આવ્યો છે। શહેરમાં સર્જાયેલી ખાડીપૂરની સ્થિતિને કારણે રઘુકુળ, અનુપમ, સાગર અને અનમોલ માર્કેટ સહિતના વિસ્તારોની દુકાનોમાં પાણી ઘૂસી ગયા છે। દુકાનોમાં પાણી ભરાઈ જવાને કારણે કાપડના વેપારીઓને લાખો અને કરોડો રૂપિયાનું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। ટેક્સટાઇલ માર્કેટમાં પણ ધોધમાર વરસાદને કારણે જે કમર સુધી પાણી ભરાઈ ગયા હતા। હાલ તમે જોઈ શકાય છે સુરતના અલગ અલગ ટેક્સટાઇલ માર્કેટમાં આવેલી જે દુકાનો છે ત્યાં પાણી ભરાઈ ગયા હતા। ગત રોજ રાત્રે 8 વાગ્યા બાદ પાણી ઉતર્યા બાદ હવે જે ટેક્સટાઇલના વેપારીઓ છે તે પોતાની દુકાનમાંથી સામાન જે છે બહાર કાઢી રહ્યા છે, સાફ સફાઈ કરી રહ્યા છે। જોઈ શકાય છે અલગ અલગ જે દુકાનો છે ત્યાં સાડીઓ ભરેલી હતી, પરંતુ હાલ તેમને બહાર કાઢી દેવામાં આવ્યા છે। જોઈ શકાય છે અહીં જે છે વેપારીઓ દ્વારા જે પોતાના દુકાન જે તે સાફ સફાઈ કરી રહ્યા છે અને તેનું જે છે પાણી બહાર કાઢી રહ્યા છે। કઈ રીતે આખી સમગ્ર સમસ્યા સર્જાય છે? આ કયું માર્કેટ છે? આ રઘુકુલ માર્કેટ છે ને અહીંયા આજુબાજુ M2 માર્કેટ છે, અનમોલ માર્કેટ છે, JD માર્કેટ છે અને ઘણા બધા માર્કેટ 4-5 ને ઓછામાં ઓછા 2 થી 3 હજાર દુકાન છે। આ દર વર્ષની સમસ્યા છે। દર વર્ષની સમસ્યા છે। ગ્રાઉન્ડ ફ્લોર પર જેટલી બી દુકાન છે ઘૂંટણ સમાજ જેટલું પાણી ભરાય છે ને ઓછામાં ઓછા એક દુકાનમાં તમે જોવા જાઓ તો 30 થી 35 લાખનો માલ તો લગભગ નુકસાન થયેલો જ છે। દર વર્ષની સમસ્યા છે। આ વર્ષે વધારે મેટ્રોની કામગીરીને લીધે વધારે થયું છે। આ ડ્રેનેજ લાઇનના હિસાબે પાણી બેક મારે છે અહીંયા અને બાકી બાજુમાં જ ખાડી છે અને તમે જોઈ શકો છો આજુબાજુ M2 માર્કેટ તો ઊંચાણમાં છે, રઘુકુલ માર્કેટ નીચે છે, એટલે બધું આજુબાજુનું પાણી આપણા માર્કેટમાં જે ગ્રાઉન્ડ ફ્લોર પર આવે છે। દર વર્ષની જેમ આવે વેપારીને समस्या છે। साल इस बार थोड़ा ज़्यादा पानी आया है, हर एक साल तो कुछ कम रहता है। इस साल तो कम से कम 4-4.5 फीट दुकान के अंदर पानी था। रघुकुल मार्केट में अपना दुकान में हम जब थे उस समय इतना पानी से हम लोग निकले हैं दुकान से। ओनली फॉर बेड़ा बिल चाहिए, गवर्नमेंट को बेड़ा बिल चाहिए, गवर्नमेंट को अपना टैक्स चाहिए, हम लोगों के लिए कुछ नहीं। कैमरामैन भूषण चौधरी, जयेंद्र पांडे, संदेश न्यूज़, सूरत।